નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે શુક્ર પ્રદોષ એકાદશીનું જેટલું મહત્વ છે એટલું જ પ્રદોષના વ્રતનું મહત્વ છે, અને એટલા માટે દર્શક મિત્રો શુક્ર પ્રદોષનું વ્રત આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવે છે. ભગવાન શંકરના શિષ્ય એવા શુક્ર, એની પૂજા આજે કરવાથી આપણા જીવનની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. જેના લગ્ન નથી થતા આવા વ્યક્તિઓને લગ્ન થવા માટેના ઉપાયો કરવાથી ભગવત કૃપાથી લગ્ન થઈ જાય છે અને અવશ્ય સારું એવું ફળ પણ પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ વાત કરવાની છે શુક્ર પ્રદોષની. શુક્ર પ્રદોષનું વ્રત આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન કેવી રીતે લાવે, કયા નાના નાના ઉપાયો આપણે કરવા જોઈએ કે જેથી લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય અને સારું એવું લગ્ન જીવન આપણું ચાલે ને દાંપત્ય જીવનનું સુખ પણ સારું મળી રહે. દરેક પ્રકારના સુખોની સુખાકારી પ્રાપ્ત કરવા માટે શુક્ર પ્રદોષના દિવસે કયા એવા નાના નાના ઉપાયો કરવા, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. આજે આપણે શુક્ર પ્રદોષની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને ભવિષ્ય દર્શન એક એવો કાર્યક્રમ છે કે જે કાર્યક્રમ આપ નિહાળતા હો છો ને આપના જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપણને પ્રાપ્ત થાય માટેના નાના નાના ઉપાયો સનાતન ધર્મની અંદર આપણી સંસ્કૃતિની અંદર જે લખેલા છે એ ઉપાયો દ્વારા આપ સુંદર મજાનો લાભ પણ મેળવી શકો છો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ અહીંયા હું અને મહેન્દ્રભાઈ અમે ખાસ કરીને એન્કરિંગ કરી અને આપને અલગ અલગ વસ્તુઓનું ગાઈડન્સ આપતા હોઈએ છીએ, પરંતુ એની સાથે સાથે પીસીઆરની ટીમ અને કેમેરામેનની ટીમ પણ જોડાયેલી હોય છે. દર્શક મિત્રો, ખાસ અમારા કેમેરામેન જગા કાકા એમનું અવસાન થયું છે, તો આપ એના માટે ભગવત ભજન અવશ્ય કરજો કે જેથી એમની આત્માને શાંતિ મળી શકે. વાત આજના દિન વિશેષની કરીએ. દર્શક મિત્રો, આજના દિન વિશેષની જો વાત કરવામાં આવે તો આજે શુક્ર પ્રદોષ છે. આજના દિવસની અંદર દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ કરવા માટે આજનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન, આપણા જીવનની અંદર કાર્યક્ષમતાનું વરદાન અવશ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, ભગવાન શિવની ઉપાસના, એવું કહેવાય છે કે જેવી રીતે એકાદશીનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એકાદશીનું વ્રત કરવાથી આપણા જીવનની અંદર આપણને સારો લાભ મળી શકે છે, અને એકાદશીનું વ્રત આપણા જીવનની અંદર ભગવાન વિષ્ણુની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનું છે. એવી જ રીતે પ્રદોષનું જે વ્રત છે, આ પ્રદોષનું વ્રત આપણા જીવનની અંદર માનસિક સુખાકારી પ્રાપ્ત કરવા માટેનું વ્રત છે. પ્રદોષની પૂજા કરવાથી ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, ભગવાન ભોળિયાનાથની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, અને એ ભોળાનાથ આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે, ને એ ભોળાનાથ આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. બહેનો પણ લગ્ન પહેલા જ્યારે સારા પતિની પ્રાપ્તિ કરવી હોય ત્યારે ભગવાન શિવની પૂજા અવશ્ય કરે છે, અને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર દરેક પ્રકારના સુખ, મનની ચંચલિતતાને દૂર કરવા માટે પણ ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. આર્થિક સુખાકારી સારી પ્રાપ્ત કરવા માટે પણ ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. અને દર્શક મિત્રો, પ્રદોષનું વ્રત એટલે કે ત્રયોદશી તિથિ, દર મહિનાની અંદર 2 તેરસ આવે. આ તેરસની તિથિ જે દિવસે આવે એ પ્રદોષ એને કહેવામાં આવે. સોમવારે આવે તો સોમ પ્રદોષ, રવિવારે આવે તો રવિ પ્રદોષ, બુધવારે આવે તો બુધ પ્રદોષ, ને આજે શુક્રવારે આ પ્રદોષનું વ્રત છે એટલે કે આજે શુક્ર પ્રદોષ ગણવામાં આવશે. દર્શક મિત્રો, પ્રદોષ આજે શુક્ર પ્રદોષ છે. ભગવાન શંકરના પરમ ભક્ત, ભગવાન શંકરના શિષ્ય એવા શુક્ર મહારાજ, અને એ શુક્ર મહારાજ એની ઉપાસના કરવાથી, એની પૂજા કરવાથી આપણા જીવનની અંદર અવશ્ય આપણને દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે. આપણા જીવનની અંદર વિવાહ લગ્નને લગતી સમસ્યાઓ અવશ્ય આપણે દૂર કરી શકીએ છીએ, અને દાંપત્ય જીવનની સુખાકારી પણ સારી એવી પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, ગ્રહોની અંદર અલગ અલગ ગ્રહોનું વિશેષ માત્રામાં મહત્વ છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, અને એમાં પણ શુક્ર મહારાજ દરેક સુખોના કારક છે. પછી એ પૈસાનું સુખ જોઈતું હોય તો પણ શુક્રની જરૂર પડે, દાંપત્ય જીવનનું સુખ જોઈતું હોય તો પણ શુક્રની જરૂર પડે, અરે માતા પિતાનું સારું સુખ જોતું હોય તો પણ શુક્રની જરૂર પડે, અને ગાડીનું સુખ જોતું હોય તો પણ શુક્રની જરૂર પડે, અરે સારી ઊંઘ જોતી હોય ને તો પણ શુક્ર મહારાજની જરૂર પડે. ને એટલા માટે આજે શુક્ર પ્રદોષનું વ્રત છે. આજના દિવસની અંદર પ્રદોષનો એક નિયમ છે કે સાંજના સમયે સૂર્યાસ્તની આજુબાજુના સમયની અંદર જો ભગવાન શંકરની પૂજા કરવામાં આવે તો અવશ્ય શિવ પૂજાથી આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે. શિવ પૂજાથી આપણા કાર્યો સિદ્ધ થાય છે, અને શિવ પૂજાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના દોષોને આપણે દૂર કરી શકીએ છીએ. દર્શક મિત્રો, તો આજે ખાસ
કરીને શુક્ર પ્રદોષ છે. એવું કહેવાય છે કે શુક્ર પ્રદોષના વ્રત કરતા સમયે આપણે પ્રથમ તો નિરાહાર રહેવું જોઈએ. બની શકે ત્યાં સુધી ભોજન ન લેવું જોઈએ. જલીય એટલે કે ખાસ કરીને પાણી ઉપર, દૂધ ઉપર, લિક્વિડ ઉપર રહેવું જોઈએ. અને ન રહી શકીએ તો ફરાળ કરી શકીએ. અને સાંજના સમયે આપણે ભગવાન શંકરની અનન્ય પૂજા કરવી જોઈએ. ભગવાન શિવની પૂજા. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ. આ મંત્ર દ્વારા ભગવાન શિવ ઉપર આપણે અભિષેક કરવો જોઈએ. અને એની સાથે સાથે ભગવાન શિવની સાથે સાથે શુક્રદેવની પણ આજે પૂજા કરવી જોઈએ. આમ તો એવું કહેવાય છે કે પંચામૃત, 5 પ્રકારનું અમૃત આજે ભગવાન શિવ ઉપર અભિષેકની અંદર અર્પણ કરવું જોઈએ. ને એ પંચામૃતનો જ્યારે આપણે અભિષેક કરતા હોઈએ છીએ ત્યારે મહિમ્ન સ્તોત્રનો આપણે પાઠ કરી શકીએ. રુદ્રાષ્ટધ્યાયની અંદર 5મા અધ્યાયનો આપણે અવશ્ય પાઠ કરી શકીએ. અને એ પાઠ કર્યા બાદ, એ અભિષેક કર્યા બાદ, શુદ્ધ જલથી સ્નાન કરાવ્યા બાદ એ શિવલિંગને આપણે ચંદન, ચોખા વગેરે વસ્તુઓ આપણે અર્પણ કરી અને ભગવાન શિવને ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરીને આપણે આરતી ઉતારવી જોઈએ. અને શુક્ર મહારાજની પણ આપણે પૂજા કરવી જોઈએ. બની શકે ત્યાં સુધી આજે શુક્રવાર છે, પ્રદોષનું વ્રત છે, તો આ પ્રદોષના વ્રતની અંદર ગુલાબી કલરના કપડાને ધારણ કરી અને ભગવાન શંકરની પૂજા આપણે કરવી જોઈએ. ગુલાબી કલરના કપડા ધારણ કરીને આજે આપણે ભગવાન શિવની પૂજા કરીએ તો શુક્રની અનન્ય કૃપા મળે છે, ભગવાન શિવની અનન્ય કૃપા મળે છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારના લાભો પણ પ્રાપ્ત થતા જણાય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શુક્ર મહારાજ એની અનન્ય કૃપા આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે, દરેક પ્રકારની સુખાકારી માટે, પૈસાના સુખ માટે આજે શુક્ર પ્રદોષના દિવસે આપણે અવશ્ય નાના ઉપાયો કરીએ તો એ ઉપાયો પણ આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે. સાંજના સમયે ભગવાન શંકરની સાથે શુક્ર મહારાજની પૂજા તો કરવાની છે, પરંતુ એની સાથે સાથે જે લોકોના લગ્ન નથી થયા, લગ્નમાં બાધા આવી રહી છે, 90-99% લગ્નની વાતો આવીને અટકી જાય છે, દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ છે, પતિ પત્ની ઓર વો એવી સ્થિતિઓનું સર્જન થાય છે, તો આ બધી વસ્તુઓ માટે નાના એવા ઉપાયો છે કે જે ઉપાયો તમે કરશો તો અવશ્ય ભગવદ કૃપાથી તમને સારો લાભ મળી શકે છે અને એના દ્વારા તમારા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને શુક્ર પ્રદોષના દિવસે, આજના દિવસની અંદર લાલ કલરનું ગુલાબ જો ભગવાન શિવને અર્પણ કરવામાં આવે, શુક્ર મહારાજને અર્પણ કરવામાં આવે, ને એ પણ કેટલા ગુલાબ? તો કે ભાઈ 27 ગુલાબ લેવાના. 27 ગુલાબ લઈ અને પતિ અને પત્ની આ બંને જણાએ ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાની અને ત્યારબાદ એ ગુલાબ એને અર્પણ કરવાના. અને ત્યારબાદ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રની 3 માળાનો જપ કરવાનો. એના દ્વારા તમારા દાંપત્ય જીવનની સુખાકારી સારી પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનની અંદર જે ઝઘડાઓનું પ્રમાણ અમુક સમયાંતરે રહેતું હોય છે, આ ઝઘડાઓનું પ્રમાણ દૂર થાય ને અવશ્ય ભગવત કૃપાથી તમને સારો એવો લાભ મળતો જણાય. દર્શક